નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ ની અંદર પ્રકરણ નંબર 1 આગળ વધીએ. કુલમ્બનો નિયમ. બોર્ડની પરીક્ષામાં તથા સ્કૂલ લેવલે લેવાતી પરીક્ષામાં ખૂબ જ અગત્યનો ટોપિક છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ જોઈએ એના પહેલા આપણે થોડી ચર્ચા કરીએ કે ધોરણ 11 ની અંદર પાઠ નંબર 8 ગુરુત્વાકર્ષણની અંદર આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જેનું કથન આ મુજબ છે: m1 ને m2 દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી r જેટલા અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તે બે પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આવી જ રીતે આપણી પાસે કુલમ્બનો નિયમ વિદ્યુત શાસ્ત્ર માટે છે, જે ન્યૂટનના નિયમની મુજબ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણને પાલન કરે છે. જોઈએ હવે કથન. બે બિંદુ સ્થિત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે જોઈએ એનું સૂત્ર કેવી રીતે લખી શકાય. વિદ્યુતીય બળ F ઇલેક્ટ્રિકલ ફોર્સ એ શેના સમપ્રમાણમાં? વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. તો Fe ચલે છે Q1 અને Q2. જે Q1 Q2 બે આપણા વિદ્યુત ભારો બિંદુઓ વિદ્યુત ભારો લઈએ. વળી Fe ચલે છે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ધારો કે બે વિદ્યુત ભારો જે છે એમની વચ્ચેનું અંતર r લઈએ તો 1/r². છેલ્લે બધું ભેગું કરીએ તો આપણે Fe ચલે છે Q1 Q2/r². બરોબર? જ્યાં r જે દર્શાવે છે ચલે છે એટલે કે સમપ્રમાણતા અચળાંક. અને જો આપણે સમપ્રમાણ નિશાની દૂર કરવી હોય તો ત્યાં આવશે એક સમપ્રમાણતા અચળાંક F બરાબર k Q1 Q2/r². જ્યાં k જે છે એને આપણે કહીશું સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક. k નું મૂલ્ય કેટલું થશે? તો k નું મૂલ્ય દાખલાઓની અંદર 9 × 10⁹ જેટલું લેવામાં આવતું હોય છે. અને એનો એકમ થશે મીટર² ન્યૂટન પ્રતિ કુલમ્બ સ્ક્વેર. બરાબર? હવે આપણે જોઈએ કે અહીં મીટર² ન્યૂટન પ્રતિ કુલમ્બ સ્ક્વેર કેવી રીતે આવ્યું. તો ફરીથી આપણી પાસે બળનું Fe એનું સૂત્ર થશે k q1 q2/r². આમાંથી આપણે k ને સૂત્ર કરતા બનાવીએ તો આપણને મળશે F
E into R square upon Q1 Q2 બરાબર K। હંમેશા ધ્યાન રાખજો આ કેપિટલ K નથી, સ્મોલ બીજી ABCD નો K છે। કેપિટલ K લઈશું તો એનો અર્થ બદલાઈ જતો હોય છે, ડાયરેક્ટ અચાનક થતો હોય છે, જે પાછળ બીજા ચક્રમાં આપણે ભણવામાં આવશે। આને હંમેશા બીજી ABCD નો સ્મોલ લેટર રાખવો। તો આના પરથી જોઈએ તો F બળનો એકમ થશે ન્યૂટન, R અંતર છે ન્યૂટન, અંતરનો એકમ મીટર, એનો વર્ગ કિલોમીટર સ્ક્વેર, અને વિદ્યુતભારનો એકમ જે છે સામાન્ય રીતે આપણે કુલમ લેતા હોઈએ છીએ, તો આ થશે કુલમનો વર્ગ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પછી કુલમ વર્ગ, બરાબર છે। ઓકે, હવે જે છે આ સૂત્ર આધારિત આપણે કેટલીક નાના દાખલાઓ જોઈએ કે જે ગુજકેટની અંદર નીટમાં ઘણી વખત પૂછાતા હોય છે, અથવા તો પછી બોર્ડની પરીક્ષામાં એક ગુણની અંદર પૂછાતા હોય છે। બે વિભારો વચ્ચેનું અંતર અડધું કરતા, બરાબર છે, બે વિદ્યુતભારો જેટલા અંતર રહેલા હોય એના કરતા અડધું અંતર કરીએ તો બળમાં શું ફેરફાર થાય કરતા નવું બળ કેટલું થશે। હવે સમજવા માટે Q1 વીજભાર અને આ લઈ લઈએ આપણે Q2 વીજભાર। આ બે વીજભારો જે છે એમનું વચ્ચેનું અંતર આપણે લઈએ r। તો જ્યારે બે વિદ્યુતભારો એકબીજાથી r જેટલા અંતરે હશે ત્યારે F1 કહી દઈએ, Fe1 બરાબર સૂત્ર મુજબ K Q1 Q2 upon r સ્ક્વેર। સમીકરણ નંબર 1। હવે આપણે અહીંયા જે છે આપણે શરત લાગુ પડીશું। આપણી શરત એવી છે કે અંતર શું કેવું કરવાનું છે, અડધું। અંતર અડધું કરતા મળતું બળ F ડેશ E 1 બરાબર K Q1 Q2 r ની જગ્યાએ આવશે r/2 એનો વર્ગ, એટલે કે આ આપણને મળશે or K Q1 Q2 upon r સ્ક્વેર, અને આને આપણે આ રીતે તો લખીએ Fe ડેશ બરાબર 4 ઇન્ટુ આખાની કિંમત જે છે સમીકરણ એ ઉપરથી લઈ લઈએ તો K Q1 Q2 upon r સ્ક્વેર, K Q1 Q2 upon r સ્ક્વેર, ઉપરથી કિંમત આની અંદર મૂકીએ તો F E1 બરાબર। એટલે કે આના પરથી આપણે કહી શકીએ કે જો બે વિદ્યુતભારો જે છે એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો, બરાબર, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું કરવામાં આવે, અડધું કરવામાં આવે તો લાગતું બળ એ મૂળ બળ કરતા 4 ગણું વધી જાય છે। હવે બીજી રીતે જોઈએ, બે વિભારો વચ્ચેનું અંતર બમણું કરતે, બરાબર, બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું કરીએ આપણે, બમણું કરીએ, અને એનો વિદ્યુતભાર જે છે એ પણ બમણો કરીએ।
તો હવે ધ્યાન રાખજો મિત્રો, બે વિદ્યુતભારો એમની વચ્ચેનું અંતર બમણું કરીએ અને વીજભારોનું મૂલ્ય પણ બે ગણું કરીએ તો નવું બળ કેટલું થાય? તો ફરીથી આ મુજબ ધારો કે આપણી પાસે શરૂઆતનું બળ Fe1 બરાબર kq1 q2 upon r સ્ક્વેર. હવે શરત લાગુ પાડીએ. શરત છે અંતર બે ગણું કરવું. સમીકરણ નંબર એ આપીએ, અંતર બમણું કરતા અને વીજભારોનું મૂલ્ય પણ બે ગણું કરીએ. ઓકે, તો Fe ડેશ બરાબર k2q1 2q2 બરાબર છે. પહેલો વીજભાર q1 હતો એના બે ગણા 2q1 થશે, બીજો વીજભાર q2 છે તો એનો બે ગણો વીજભાર 2q2 થશે. બંનેની અંદર બે ગણો વધારો કર્યો. આ ઉપરાંત અંતર જે છે એ પણ બમણું કરવાનું છે, એટલે કે r છે એ r ની જગ્યાએ 2r થશે, 2r સ્ક્વેર. આ વસ્તુ આપણને મળશે Fe ડેશ બરાબર k 2 4 k q1 q2 ભાગ્યા 2 નો વર્ગ 4 r નો વર્ગ 4 4 ઉપર નીચે કેન્સલ થશે. Fe ડેશ બરાબર k q1 q2 upon r સ્ક્વેર. પરંતુ k q1 q2 upon r સ્ક્વેર આની કિંમત તો આપણે સમીકરણ a ઉપરથી મેળવી શકીએ, એટલે કંઈ લખી શકીએ Fe ડેશ બરાબર f. એટલે કે વિદ્યુતભારોના અંતર બે ગણું કરતા અને એમના વીજભારોનું મૂલ્ય પણ બે ગણું કરીએ તો નવા બળની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. બરાબર છે? એ બસ ફરીથી સમજી લો કે જો અંતર ઘટાડવામાં અંતર જે છે બદલવામાં આવે તો એના વ્યસ્ત પ્રમાણની અંદર ફેરફાર થશે બળમાં, બરાબર? અને વીજભારોની અંદર ફેરફાર કરવામાં આવે તો બળની અંદર સમપ્રમાણમાં ફેરફાર થશે. કુલના નિયમનું સૂત્ર F બરાબર k q1 q2 upon r સ્ક્વેર. F બરાબર Fe બરાબર k q1 q2 upon r સ્ક્વેર. જ્યાં k શું થશે? સમપ્રમાણતા અચળાંક. હવે ઘણી વખત આપણી પાસે આ જ સૂત્રની અંદર કે એટલે કે સમપ્રમાણતા અચળાંકની જગ્યાએ એક બીજી કિંમત લેવામાં આવતી હોય છે. એની વિશે થોડી ચર્ચા કરી લઈએ કે જો સ્મોલ k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 લેતા, બરાબર છે, k ની કિંમત જે છે k ની સ્થાને આપણે શું લઈશું? k ના સ્થાને 1/4 પાઈ એપ્સિલોન 0 લઈશું, જ્યાં એપ્સિલોન 0 ધ્યાન રાખજો E0 નથી. આને કહેવાય એપ્સિલોન 0. E0 આવી રીતે લખાય અને આ છે એપ્સિલોન 0. તો એપ્સિલોન 0 એ થશે શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર છે? ઓકે, તો હવે આ ફેરફાર કરવાથી શું થશે? આ કિંમત જે છે k ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું તો આપણને મળશે Fe
બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 એમના m ભાગ્યા r નો વર્ગ. આ થયું કુલંબીય બળનું સૂત્ર. બરાબર, શૂન્યાવકાશની અંદર, શૂન્યાવકાશ માટે કુલંબિયન બળ. હવે જો શૂન્યાવકાશની જગ્યાએ અન્ય કોઈ માધ્યમો હોય, જેમ કે પાણી, કેરોસીન, ઓઇલ વગેરે, બરાબર છે. આ દાખલો આ સૂત્ર આપણે જે કર્યું છે એ માત્ર ને માત્ર શૂન્યાવકાશ માટે જોયું, પરંતુ શૂન્યાવકાશ સિવાય ઘણી વખત જે છે માધ્યમ બદલાતા હોઈ શકે છે. તમારે પરીક્ષાની અંદર દાખલા પૂછાતા હોય છે કે કોઈ અન્ય માધ્યમની અંદર, એ અન્ય માધ્યમની અંદર પાણી પણ લેવામાં આવતું હોય છે, ઘણી વખત કેરોસીન અને ઓઇલ પણ લેવામાં આવતું હોય છે. તો ત્યારે શું કરવું? ત્યારે એપ્સિલોન 0 જે છે એની ઇન્ટરસેપ્ટ પર આવશે મીડિયમ, એટલે કે માધ્યમ. માધ્યમ માટે થશે 1/4 પાઈ q1 q2 upon r square into epsilon r. સોરી, એટલું એપ્સિલન. જે એપ્સિલન એટલું જે છે એ એપ્સિલન માત્ર ને માત્ર જે તે એપ્સિલન બરાબર જે તે માધ્યમની પરમિટિવિટી, બરાબર છે. અને આના પછી એક સૂત્ર આવે છે કેપિટલ K બરાબર અથવા એપ્સિલોન r બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0, જ્યાં એપ્સિલોન r જે છે એને કહીશું આપણે સાપેક્ષ પરમિટિવિટી અને કેપિટલ K એને કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ફરીથી ધ્યાન રાખજો ખાસ, કેપિટલ K ડાઇલેક્ટ્રિક અચળાંક, જ્યારે સ્મોલ k સમપ્રમાણતા અચળાંક. સ્મોલ k નું મૂલ્ય 9.10 ફિક્સ હોય છે, અચળાંક છે એટલે. જ્યારે કેપિટલ K નું મૂલ્ય જેમ હવા છે, શૂન્યાવકાશ છે, પાણી છે, કેરોસીન છે, માધ્યમ બદલાય એ પ્રમાણે આનું મૂલ્ય બદલાતું જતું હોય છે, બરાબર છે. તો શૂન્યાવકાશની અંદર કુલંબિત બળનું સૂત્ર થશે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 upon r square. 1/4 પાઈ એપ્સિલોન 0 ન લેવા હોય તો એની જગ્યાએ આપણે k પણ લઈ શકીએ છીએ. તમને ફરીથી પ્રશ્ન થશે કે સાહેબ k રાખીએ આ બધી માથાકૂટ શા માટે કરવાની, આવું ન લઈએ તો? હા, એની જરૂર એટલા માટે છે કે જ્યારે તમારે નીટ કે ગુજકેટની અંદર પ્રશ્નો આવતા હોય, MCQ આવતા હોય છે, ત્યારે MCQ ની અંદર જે તે માધ્યમની વાત કરવામાં આવે ત્યારે આ વસ્તુ અને આ સૂત્રનો ખાસ ઉપયોગ કરવો પડતો હોય છે. તો હવે આજે આટલે સુધી રાખીએ છીએ, અને તમે લોકો જ્યારે બી વિડિયો જુઓ ત્યારે તમારી સાથે પાઠ્યપુસ્તક અને પેન્સિલ અને પેન નોટબુક રાખી, જેથી કરીને કોઈ પણ જગ્યાએ તમને ડાઉટ હોય અથવા કન્ફ્યુઝન હોય તો એ જગ્યાએ માર્ક કરી શકો છો અને પૂછી શકો છો. નમસ્તે.